કુદરતના નિયમોને ઓળખીએ. અત્યારે આપણે સૌ પૃથ્વીવાસી છીએ. અહીં જન્મ અને અહીં જ મૃત્યુ પામવાના છે. પણ એ તો શરીર અહીં જન્મે છે અને શરીર અહીં માટીમાં મળી જાય. આપણે કોણ? હું કોણ? જે પૃથ્વીમાં અત્યારે આપણે છીએ એ સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે. પૃથ્વી ઉપર બંનેનો પ્રભાવ છે. સૂર્યનો પ્રભાવ છે અને ચંદ્રનો પ્રભાવ છે. પૃથ્વીમાં પેદા થયેલું આ પિંડ છે એ પણ પૃથ્વીનો જ એક અંશ છે. એના ઉપર બંનેનો પ્રભાવ પડે છે. પૃથ્વીવાસી દરેક ઉપર પૃથ્વી સૂર્યમાંથી પ્રાણ ઉર્જા ખેંચે છે. અને ચંદ્રનો પ્રભાવ પડે છે ચિત્ત ઉપર, મન ઉપર. મનુષ્યના પિંડમાં બંને છે. એનું શરીર ચાલે છે પ્રાણ શક્તિથી અને એનું મગજ ચાલે છે ચંદ્રની શક્તિથી, મનની શક્તિથી. સંસારી જીવ કઈ શક્તિથી ચાલે છે? મનુષ્યનું પિંડ કઈ શક્તિથી ચાલે છે? એનો પ્રભાવ એના ઉપર પડે. નાનું બાળક છે એનો પ્રાણ તો વિકાસને પામે છે. ગુરુજીએ તેને એસેન્સ કહે. પણ એનું મન વિકાસને પામતું નથી. એના મનને શિક્ષિત કરવામાં આવે. શિક્ષિત કરવામાં આવે એને કન્ડિશન કહે.
6 દિવસનું શરીર થાય એટલે નામ પાડી દેવામાં આવે. નામ લઈને આવ્યું નથી. એ પોતે કોણ છે એની એને ખબર નથી. પણ ચંદ્રનો પ્રભાવ છે. મન સજેસ્ટિબલ છે. મને સ્વીકારી લીધું. સ્વીકારી લીધું એટલું જ નહીં, પણ એની સાથે તાદાત્મ્ય થઈ ગયો, અધ્યાસ થઈ ગયો, આઈડેન્ટિફાઈ થઈ ગયો. કોઈ મકાન વાપરવા આપે, વાપરી લીધું. પણ મકાન પ્રત્યે એટેચમેન્ટ થઈ જાય, પોઝેસિવનેસ આવી જાય, માલકિયતનો ભાવ આવી જાય, ત્યારે સમસ્યા ઊભી થાય. નામ છે એ વ્યવહારમાં વાપરવા પૂરતું છે. એક રમત શરૂ થાય. પણ ચંદ્રના પ્રભાવને કારણે, મનના પ્રભાવને કારણે એ નામ સાથે આઈડેન્ટિફાઈ થયો. એટલું જ નહીં, દેહ સાથે, શરીર સાથે આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય, અને નામ સાથે આઈડેન્ટિફિકેશન અને એટેચમેન્ટ, રાગ, આસક્તિ. કોઈએ મારું નામ લેવું ન જોઈએ. લેવું હોય તો સ્તુતિના રૂપમાં, પ્રશંસાના રૂપમાં. મારા નામે આટલી મકાન મિલકત હોય, અને નામ અને રૂપની સાથે જોડાઈ જવાથી એની ઉર્જા છે એ વ્યર્થ ખર્ચાઈ ગઈ. પોતાનું મૂળ સ્વરૂપ ભૂલાઈ ગયું. મૂળ સ્વરૂપ તો અતિશય દૂર છે. મન અને મન જ સર્વસ્વ છે. રામદુલારે બાપુએ પેલા ઘણું લખતા. એક દિવસ અહીં આવેલા, પરિવ્રાજક કરતા ફરતા ફરતા થેલો ભરેલા કાગળિયા હતા, ધીરે ધીરે ફાડતા જતા હતા. એની એક નાનકડી પુસ્તિકા લખી. એનું નામ હતું પૂર્ણતા ને પંથે. એની વાત ક્યારેક અવસર આવે ત્યારે. બીજું એને એક લખાવેલું નામ હતું નિષ્ફળ પ્રયત્ન. ત્યાં એને મનના વિકાસની વાત કરેલી થોડી.
પહેલાં મન છે, પછી બુદ્ધિ છે, પછી વિવેક છે અને પછી પ્રજ્ઞા છે. ઓગણીસો 32થી 1939 સુધી મનનો વિકાસ થયેલો. બચપણ 1967 સુધી બુદ્ધિનો વિકાસ થયેલો. એની અંદર લગ્ન થયા, સંસાર માંડવો, બાળ બચ્ચા થયા, દુકાનો થઈ. અને જીવનની ઉર્જા વ્યર્થ દોડી જતી હતી, ખર્ચાઈ જતી હતી. અને બુદ્ધિનો વિકાસ થયા કરે. શબ્દ જ્ઞાન જેટલું એકઠું થાય એટલું એકઠું કર્યું. અને જે કંઈ વિષય આવે, ઇતિહાસનો હોય, ભૂગોળનો હોય, વિજ્ઞાનનો હોય, જે કંઈ બહારની માહિતી મળે બધી એકઠી કરવાની. સડસઠ પછી ઓશો સાથે મિલન થયું. ચંદ્રનો પ્રભાવ ઓસરતો ગયો અને સૂર્યનો પ્રભાવ વિસ્તરતો ગયો. રાત્રિ જાય અને દિવસ પ્રગટે એની પહેલા સંધિકાળ હોય, આપણે એને સંધ્યા કહીએ. 1967થી 1974 સુધી 7 વર્ષનો સંધ્યાકાળ હતો, પ્રાતઃ સંધ્યા. મન અને બુદ્ધિ. પણ હવે મન જે પહેલા જેવું મન હતું એવું મન નહોતું. પહેલા જેવી બુદ્ધિ હતી એવી બુદ્ધિ નથી. સંસારી જીવને કદાચ આ સમજતા વાર લાગે. સમજતા કોઈ જ્ઞાનનો વિષય નથી, પણ જ્યાં સુધી પ્રતીતિ ન થાય, અનુભવમાં ના આવે, ત્યાં સુધી એ અનુમાનને આધારે સમજવાની કોશિશ કરે. પૃથ્વી અને સૂર્ય એક દ્રષ્ટાંત છે. ત્યાં આકાશ છે બંનેની વચ્ચેમાં. માખી મચ્છર પણ ઉડે છે, હંસ અને ગરુડ પણ ઉડે છે, અત્યારે વિમાનો પણ ઉડે છે. પણ એ બધા ઉડે છે તો આકાશમાં, પણ પૃથ્વીના વાતાવરણમાં. પૃથ્વીનું વાતાવરણ છોડી અને જે બહાર નીકળે એને આપણે ત્યાં અંતરિક્ષ કહીએ. અને સૂર્યના વાતાવરણની અંદર પહોંચી જાય
એટમોસ્ફિયરમાંથી આયોનોસ્ફિયર. પૃથ્વીના વાતાવરણમાં ગમે તેટલું ઉડે, પાછો પૃથ્વી પર આવી જાય. કાં લેન્ડિંગ કરે, વિમાન ઉડે આકાશમાં, એનો આધાર છે લેન્ડિંગ કરી દે. અને કાં અકસ્માત આવે તો તૂટી પડે, પણ જાય તો પૃથ્વીમાં. 1967 સુધી હાલત એવી હતી. કુટુંબ, કબીલા, બાળ બચ્ચા, ધન દોલત, દુકાન, બધાની અંદર જીવ વળગેલો હતો. ક્યારેક લેન્ડિંગ કરે, ક્યારેક એક્સિડન્ટ થાય, પણ આવે તો ધરતી પર જ. ધરતીની બહાર, દેહ અને દેહના સંબંધોની બહાર કંઈ હોઈ શકે? મકાન મિલકત સિવાય બીજું કંઈ હોઈ શકે? એની કંઈ પ્રતીતિ નહીં. આંખ બંધ કરે એટલે મગજની અંદર એના જ વિચારો આવે, 2 પૈસા કેમ કમાવા છે. કુટુંબ કબીલાની સાથે નાની મોટી સમસ્યા હોય તો એમાં જ એટેન્શન ગૂંચવાયા કરે. ક્યારેક ક્યારેક ઉડે. ભૂતકાળની અંદર ઋષિમુનિઓ શું કરતા હતા, શું કરતા હશે? ભવિષ્યકાળની અંદર ધરતીનું શું થવાનું છે? વિચારનો પ્રદેશ હોય, થિંકિંગ સેન્ટર, ઇમોશન સેન્ટર, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર. 5 સેન્ટરની અંદર ગ્રેવિટેશન ધરતીનો, અને ધરતી ઉપર પ્રભાવ મનનો અને બુદ્ધિનો. મન કન્ડિશન થઈ ગયું, એની સાથે બુદ્ધિ કન્ડિશન થઈ ગઈ. હિન્દુ શરીર, વૈષ્ણવના સંસ્કાર, નાના મોટા હિન્દુ પુરાણો હોય એનો પ્રભાવ, ભાગવત પુરાણ હોય, શિવ પુરાણ હોય, બાવા સાધુઓ મળે તો એનો પ્રભાવ. ગુરુજીએ આને માટે શબ્દ વાપરે, ઇન્ફ્લુઅન્સ. એ 67 ઇન્ફ્લુઅન્સ સીનો પરિચય થયો. સૂર્યની સામે ચેતના આવી ગઈ. સૂર્યોદય થાય ત્યારે પૃથ્વીની સ્થિતિ બદલી જાય. વનસ્પતિ સૃષ્ટિની અંદર પાંદડા ખીલવા માંડે, ફોટોસિન્થેસિસની ક્રિયા પ્રક્રિયા થવા માંડે. પૃથ્વીના એક એક અંગની અંદર પ્રાણ ઉર્જાનું અવતરણ થાય. નાનામાં નાના સેવાળથી માંડી મોટા મોટા જંગલ સુધી, અને જીવજંતુ, પશુ પંખી બધાની અંદર અવેરનેસનું અવતરણ થાય, જાગૃતિ આવે. શરીર જાગી જાય, ઇન્દ્રિયો જાગી જાય. પણ મનુષ્યનો દેહ છે ત્યાં સ્વતંત્રતા છે. એને કેટલું જાગવું છે? મન અને બુદ્ધિ, અને ત્યાં એ અટકી ગયું. કારણ કે એકલું મન અને બુદ્ધિ નથી, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે. અને એનો અહંકાર છે એ બુદ્ધિની પાર જવા માંગતો નથી. બુદ્ધિની અંદર ઠસી ગયું છે કે બધું સુખ છે બહાર છે, બધી સુરક્ષા છે બહાર છે. અને અત્યારના યુગની અંદર
કે પૈસો છે સર્વસ્વ છે, સર્વગુણા કાંચનમ આશ્રયંતી, બધા ગુણ છે એ પૈસાનો આશરો લે છે. વ્યવહારિક સત્ય. પહેલી વાર ખ્યાલ આવ્યો, સંધિકાળ શરૂ થયો. પહેલી નવેમ્બર 1974 સૂર્યોદય થયો. અંદર પતંજલિ જેને વિવેક ખ્યાતિ કહે, વિવેક જાગી ગયો. વિવેક જાગી ગયો. ધીરે ધીરે વિવેક જાગે છે એટલે શું થાય એ સામાન્ય માણસને નથી પકડાતું. વિવેક જાગે છે એટલે પરખ શક્તિ આવે, અને દરેક ક્ષેત્રમાં પરખ શક્તિ આવે, ડિસ્ક્રિમિનેટિંગ કેપેસિટી. પરખ શક્તિ એટલે અસલી શું અને નકલી શું, પાંચે પાંચ સેન્ટરની અંદર પરખ શક્તિ પ્રગટ થઈ. થિંકિંગ સેન્ટરની અંદર પરખ શક્તિ પ્રગટ થઈ. ઉપર છેલ્લી વાત છે, સૂક્ષ્મતાની અંદર જવું અત્યારે વહેલું ગણાય. કે કયું છે એ જ્ઞાન છે અને કઈ છે એ માહિતી છે. ઇન્ફોર્મેશન અને નોલેજ. માણસો આવે, વાતો કરે, ચર્ચાઓ કરે, ખ્યાલ આવે કે આ વાત છે એ જ્ઞાનની વાત છે અને આ વાત છે એ માહિતી છે. અને અસ્તિત્વમાં બધું છે. કઈ વાતને પ્રમાણભૂત રાખવી. કાચ છે તો કાચનો કાચ છે, હીરો છે હીરો છે. કાચની એ જરૂરિયાત છે, હીરાની એ જરૂરિયાત છે. કઈ વસ્તુ ગ્રહણ કરવી. પણ કઈ વસ્તુ ગ્રહણ કરવી એ શિક્ષણ રામદુલારે બાપુએ આપ્યું. જ્યારે વિવેક પ્રગટ થયો ત્યારે અંદરના રહેલા ક્લેશ છે દેખાવા માંડ્યા, રાગ અને દ્વેષ. પણ પહેલા રાગ દ્વેષ જુદા પ્રકારના હતા, અત્યારે રાગ દ્વેષ જુદા પ્રકારના થયા. થોડીક સૂક્ષ્મ વાત છે. જ્ઞાન પ્રત્યે રાગ થયો અને માહિતી પ્રત્યે દ્વેષ થયો. જે કોઈ આત્માની વાત કરે, પ્રેમની વાત કરે, ધ્યાનની વાત કરે, તો એના પ્રત્યે જરા વિશેષ રાગ. અને કોઈ કુટુંબ કબીલાની વાત કરે, બજારોની વાત કરે, રાજકારણની વાત કરે, તો એના પ્રત્યે દ્વેષનો ભાવ છે. બાપુને ખ્યાલમાં આવી ગયું. પ્રસંગો સ્મૃતિની અંદર ઘણા છે. કઈ કઈ રીતે રાગમાંથી મુક્ત કર્યા, કઈ કઈ રીતે દ્વેષમાંથી મુક્ત કર્યા.
એવી રીતે ઇમોશન સેન્ટર. ઇમોશન સેન્ટરની અંદર ખ્યાલ આવે કે પ્રેમ શું છે, સ્નેહ અને આસક્તિ શું છે, રાગ શું છે. આસક્તિ અને રાગ વ્યક્તિઓ આવે, ખ્યાલ આવે. અને વિવેક જાગ્યા પછી એક જુદા પ્રકારનું મેગ્નેટિઝમ, એક મેગ્નેટિક પાવર પ્રગટ થયો. માણસો ખેંચાવા માંડે, પણ દરેક પ્રકારના ખેંચાય. એમાં પણ આ જ હાલત. કે કોઈ પ્રેમથી આવે, કોઈ પણ પરંપરાનો આવે, એને ધ્યાનમાં રસ છે, એને ભક્તિમાં રસ છે, તો એના પ્રત્યે વિશેષ લક્ષ્ય દેવાનું રાગને કારણે. અને નાની મોટી બધી સાંસારિક વાતો આવે તો દ્વેષ ભાવ. હજી એ કંઈક અંશે તો એ હજી પડેલું છે. અત્યારના જે પ્રયત્ન છે, યાત્રા જે ચાલુ છે વિવેકથી પ્રજ્ઞા તરફની, બધી યાત્રા થાય છે, ધીરે ધીરે થાય છે. પછી ઇન્સ્ટિંક્ટ સેન્ટર. ઇન્સ્ટિંક્ટ સેન્ટર એટલે ખાવા પીવાનું. અમુક જ વસ્તુ ભાવે, અમુક વસ્તુ પ્રત્યે દ્વેષ ભાવે જ નહીં. રામદુલારે બાપુએ એના ઉપર એ કામ કર્યું. એ જાત જાતની રસોઈ બનાવે. કઈ વસ્તુ ભાવે અને કઈ વસ્તુ ન ભાવે એ વિગતની આવશ્યકતા નથી, કારણ કે એમાં ઘણા બધા જોખમ છે. અત્યારે શરીર છે ત્યાં સુધી ઘણાને ખબર જ નથી, સગાવાલાને ખબર નથી, અને કોઈને ખબર ન પડવા દેવી એવી શક્તિ પણ ત્યાંથી મળેલી છે. જે પચી શકે અને જે પીરસાણું છે એમાંથી સ્વાદ લેતા શીખવું. રામદુલારે બાપુ જાતે રસોઈ કરતા, શાક બનાવે, અમુક શાક ન ભાવે એ ખાસ બનાવે, અને પ્રેમથી પીરસે, અને એટલા બધા ભાવથી પીરસે, ના પાડવાની ઈચ્છા ન થાય. અને ખાઈએ ત્યારે ઇન્સ્ટિંક્ટ સેન્ટરનું એટેચમેન્ટ છે એની સાથે સ્ટ્રગલ થાય, અને એમાંથી એક નવી શક્તિ મળે, એસેન્સ ડેવલપ થાય. સાદી ભાષામાં કહીએ તો એને મને ખાતા શીખવાડ્યો, કારણ કે ભવિષ્યની અંદર બધી આવનારી ઘટના હશે એ એને દેખાતી હશે, મને તો ખ્યાલ નહોતો. કારણ કે પછી તો જ્યાં જ્યાં જવાનું થાય, જુદા જુદા ઘેરે, જુદા જુદા રાજ્યની અંદર જાત જાતનું ને ભાતનું ખાવાનું મળે.
તૈયાર કર્યો ઇન્સ્ટિંક્ટ સેન્ટરમાં. મૂવિંગ સેન્ટરની અંદર તૈયાર કર્યો. જ્યાં બેઠા હોઈએ એટલે અચાનક જ કે ચાલો મીરાભાઈ, ક્યારેક હીરાભાઈ કે ક્યારેક ભગવાન કે, એકલા હોય ત્યારે હીરાભાઈ કે, અને કોઈ મળવા આવ્યું હોય ત્યારે ભગવાન કે. એક પ્રસંગ યાદ આવે છે, કોઈ મળવા આવેલા ક્યાંકથી સાંભળીને. બાપુ બહાર ખાટલા પર બેઠા હતા, અજાયણા હતા. ખાટલા પર બેઠા હતા એટલે કોકને લાગ્યું કે આ ભગવાન હશે, નામ સાંભળીને આવેલા. બાપુએ કીધું કે હું તો અહીંનો નોકર છું, 30 દિવસે ખાવા પીવાનું આપે છે અને સેવા ચાકરી કરું છું, ભગવાન અંદર બિરાજે છે. સેન્સ ઓફ હ્યુમર અને જે સાહજિકતા હતી એની સાથે મુલાકાતો થઈ. થોડાક પ્રશ્ન હતા, એને સમાધાન થયું, થોડું ગમ્યું પણ એને ઈશારો કર્યો. મેં કહું અસલી વસ્તુ જો જોતી હોય તો બહાર ખાટલા પર છે, એની પાસે છે. મારી પાસે માહિતી છે બધી, ઘણી બધી માહિતીઓ છે. એ બધી માહિતી મેં એકઠી કરેલી 67 પહેલાં. કામ લાગે કદાચ તમારી યાત્રા થતી હોય તો. પણ અસલી વસ્તુ છે ત્યાં છે. તમારી અંદર પાત્રતા હોય ને લેતા આવડે તો. પણ બાપુની અંદર એક જુદી શક્તિ હતી. ગુરજેફની અંદર એ શક્તિ હતી. પ્લાસ્ટિક આર્ટ કહેતા ગુરજેફ એને. પણ ગુરજેફની ક્યારે વાત આવે ત્યારે ગુરજેફ એક જ સમયે 2 ચહેરા રાખી શકતા હતા. ડાબી બાજુ બેઠો હોય અને જમણી બાજુ બેઠો હોય તો કહે છે જમણી બાજુ બેઠો હોય એને એની આંખ જુએ તો કરડાકી ભરેલી લાગે, એની પડખે ન ચડે. અને ડાબી બાજુ બેઠો હોય તેની આંખ એને કરુણાથી સભર લાગે. અને બંનેના વર્ણન છે અલગ અલગ આવે. બાપુની પાસે પણ આ એક કળા હતી. ઓશોના સંન્યાસી આવતા, કેટલાક તો એ સ્થાનની અંદર આવવાની હિંમત જ ન કરે, એટલો ભય લાગે. કેટલાક છે આવે અને એની પાસેથી કંઈ ને કંઈ માર્ગદર્શન મેળવે. થિંકિંગ સેન્ટર, ઇમોશન સેન્ટર, ઇન્સ્ટિંક્ટ સેન્ટર. ખાસ તો ખાવા પીવાનો. સંગીતની અંદર સંગીતનો શોખ, પણ સંગીતની અંદર ઇન્ફ્લુઅન્સ સી. સંગીતના માધ્યમ દ્વારા ધ્યાનની ગહેરાઈમાં કઈ રીતે જવાય,
શરદ પૂર્ણિમા હતી. બાપુ કે રાસ રમીએ. શિબિર પણ હતી. અને બાપુએ ફ્લૂટ વગાડી. ફ્લૂટના ટ્યુન યાદ નથી, પણ એની અસર અતિશય યાદ છે. પેલા પણ ગીતો ગાતો, પણ એ ગીતની અંદર જે કંઈ ભીતરની અંદર સપ્રેસ હતું, દબાવેલું હતું, સંસારના દુઃખથી પીડિત થયેલું હૃદય હતું. ગીતો પણ એવા ગવાતા, આંખમાંથી આંસુ ચાલ્યા જાય, અને જે લોકો સાંભળે એને પણ એની અસર થાય. એની ક્વોલિટી છે ધીરે ધીરે બદલવા માંડી. પાંચેય ઇન્દ્રિયોની અંદર વધતી ઓછી એની અસરથી ઇન્ફ્લુઅન્સ છે એની. અને છેલ્લે રહ્યું સેક્સ સેન્ટર. સેક્સ સેન્ટર એટલે અત્યાર સુધી એવો ખ્યાલ જ હતો કે સેક્સ ઉર્જા છે એ તો કાં તો બાળ બચ્ચા પેદા કરવા માટે અને સરકારના હિસાબે વસ્તી વધારો થઈ ગયો તો એ શરીર સુખને માટે. એનો કોઈ બીજો ઉપયોગ થઈ શકે અથવા કંઈ આટલી બધી ઉર્જા છે એનું શું કરવું કંઈ ભાનસા નહોતું. એ વખતે ઓશોની એક પ્રવચનમાળા શરૂ થઈ મુંબઈમાં, ભારતીય વિદ્યા ભવનમાં, જે અતિશય ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ છે. એ પ્રવચનમાળા હતી સંભોગ સે સમાધિ કી ઓર. એ પ્રવચનમાળા શરૂ થઈ અને સમાજની અંદર ખળભળાટ શરૂ થયો. કલ્પનામાં પણ નથી કે આ વિષય છે જાહેરમાં છેડી શકાય. અમુક મિત્ર હતા, કેસેટ તાત્કાલિક એને એકઠી કરી અને માધવપુર લઈ આવ્યા. બધા સહયાત્રીઓ પણ હતા, સહભાગીઓ પણ હતા. અને કેસેટ સાંભળી અને આખો ખ્યાલ આવ્યો કે જે ઉર્જા જ્યાં ત્યાં વેડફાઈ જાય છે એ તો અતિશય મૂલ્યવાન છે. પણ એટલી ખબર પડી, સંસારી જીવ છે, અમુક અમુક સાધુ સંતો
અમુક સજ્જનો એની સાથે ચર્ચાઓ કરતા. ત્યારે ખ્યાલ આવ્યો કે એ લોકો વધુમાં વધુ ચેનલાઇઝ કરી શકે છે, સાવ વેડફે નહીં. વિશેષ કરીને ગાંધીજી. ગાંધીજીએ આના ઉપર પ્રયોગો કર્યા. એને બ્રહ્મચર્યનું વ્રત લીધેલું અને શરીર એનું કાર્ય કરે, એની ઉર્જા તો એને ચેનલાઇઝ કરી ઇન્સ્ટિંક્ટ અને મૂવિંગ સેન્ટર ઉપર. જ્યારે એ સેક્સ એનર્જી સતાવે, શરીરમાં અધિક થઈ જાય તો ઉપવાસ કરી લે, એટલે સપ્લાય થોડો બંધ કરી દે અને ચાલવાની ગતિ અને ચાલવાનું છે એ વધારી દે, ચેનલાઇઝ કરે. સંકલ્પ શક્તિ અતિશય અતિ પાવરફુલ હતી. રામદુલારે બાપુ સંભોગ છે સમાધિ ને ઠેકાણે સૂત્ર આપ્યું કે સહયોગ છે સમાધિ. એ જ ઉર્જા છે, એનો સહયોગ લઈ અને સમાધિ સુધી પહોંચી શકાય. પાંચે સેન્ટરની અંદર વિવેક બહાર જાય ગયો, એ રીતે ભીતર જાય ગયો. બહાર વ્યવહારની અંદર કઈ પરિસ્થિતિ, કઈ વ્યક્તિ, કઈ વસ્તુ એ યાત્રામાં સહયોગી થાય અને કઈ વસ્તુ છે એ યાત્રામાં વિઘ્ન નાખે. એક પ્રસંગ સ્મૃતિમાં આવે છે. આ ઠેકાણે જાહેર થયું કે હવે ભગવાન બ્રહ્મવેદાંત હશે. થોડા સમયની અંદર જામનગરની અંદર ટાઉન હોલની અંદર એનો સમારંભ ગોઠવાણો. ટાઉન હોલ હતો. ગોઠવનાર હતા સ્વામી આનંદ કૃષ્ણ. અને સમારંભ મોટો હતો. બધા આગેવાન નાગરિકો હતા. લાયન્સ ક્લબ, રોટરી ક્લબના બધા અને બધા જ સામાજિક દ્રષ્ટિએ જે બધા મોભાવાળા કહેવાય. એક બાજુ પર્સનાલિટીનો સેલ્ફ, એક સામાન્ય ખેડૂત, ગામમાં આબરૂ ખરી પણ એવી આબરૂ નથી કે સમારંભની અંદર ફૂલહાર પહેરાવ્યા. સીધી સાદી આબરૂ. અને સફરિંગની શરૂઆત થઈ. એક બાજુ ખ્યાલ આવે કે આ બધો રસ્તો છે એ પર્સનાલિટીનો સેલ્ફ છે. નામ તો અત્યારે અપાય છે કારણ કે ગુરજેફ નો સ્ટડી થયો એ પછી તો એનું વિજ્ઞાન સમજાણું. પણ જીવનની અંદર ગુરજેફનો પ્રવેશ કઈ રીતે થયો એ પણ થોડીક રોચક કથા છે.
અને સમારંભની અંદર ફૂલહાર થયા. એક ખ્યાતના મહારાજશ્રી હતા, એનો અને બંને ભેગો સમારંભ હતો. પ્રવચનો થયા, તાળીઓ પડી, ફૂલહારો થયા. વિનંતી કરી કે 2 શબ્દ કયા. એક શબ્દ પણ અંદરથી ઉઠે નહીં, અંદરથી પીડા થતી હોય. હાથ જોડીને સામાન્ય કીધું કે આપ સૌનો પ્રેમ ભર્યો મારા વંદન સ્વીકારજો. જે આદરભાવ આપ્યો છે એ અનુગ્રહ છે. પણ સત્ય વસ્તુ છે કંઈક બીજી જ છે. પણ એ સાંભળવાની જિજ્ઞાસા તો કોકમાં જ હોય. અને ખ્યાલ આવી ગયો કે હવે પ્રકૃતિનું પરિબળ છે, ગ્રેવિટેશન ફોર્સ. એ ક્યાં લાગે છે? અહંકાર ઉપર સાધના શરૂ થઈ. પૃથ્વી ઉપરથી કંઈ પણ ચડે તો પૃથ્વીને તો ગુરુત્વાકર્ષણ લાગે, એની સાથે સાથે ચંદ્રનું પણ લાગે. અને એક જ છે કે ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી જાય. આ બાજુ માનતા અચેતનની અંદર થોડુંક પડેલું એવું લાગ્યું કે કોઈ માનથી બોલાવે તો ગમે, કોઈ સ્તુતિ કરે કે ભગવાન તમારા જેવા કોઈ કરુણાવાન નહીં તો જરા સારું લાગે. અને કહે કે તમે તો બહુ નિષ્ઠુર છો તો જરા તપાસ કરી લઉં કે ક્યાં નિષ્ઠુરતા આવી. યોગમાં લખ્યું છે કે પ્રસુપ્ત તનનું વિચ્છિન્ન ઉદાહરણ ક્લેશના 4 રૂપ છે. તનુ અને પ્રસુપ્ત વિચ્છિન્ન ઉદાર તો લગભગ ક્લેશ ઓછા થઈ ગયા, પણ ક્યાંક ક્યાંક પડ્યો છે. પણ એની સાથે રાગ દ્વેષ આવી જાય. અને પ્રકૃતિની માયાજાળ અતિશય છે, વિચિત્ર. પણ બીજી બાજુ એની કૃપા પણ છે કે સૂર્ય તરફ અભિમુખ થાય એટલી યાત્રા વધતી જાય, ગ્રેવિટેશન ફોર્સ છે ઘટતો જાય. ઓશો એને દ્રષ્ટા ભાવ કહે. ગુરુજીએફ શબ્દ વાપરે, રિમેમ્બર યોર સેલ્ફ ઓલવેઝ એન્ડ એવરીવેર. આત્મસ્મરણ. અને સંસારી જીવની સમસ્યા એ છે કે એને આત્મસ્મરણનું મૂલ્ય નથી. એટલે વિસ્મરણ થઈ જાય તો થઈ જવા દે. વિસ્મરણ કેમ થઈ ગયું એને દિલમાં ડંખ નથી લાગતો. ગુરુજીએફ એને માટે શબ્દ વાપરે કે રિમોર્સ ઓફ કોન્શિયન્સ.
ઈશ્વરનું નામ, ગુરુદેવનું નામ, આત્મસ્મરણ, ગમે તે ઇન્ફ્લુઅન્સી, બધો ચૈતન્યનો પ્રદેશ છે. પણ એનું વિસ્મરણ થઈ જાય તો અંદર એક ડંખ રહે, રિમોર્સ. જો ડંખ રહે તો યાત્રા બહુ ઝડપથી થાય છે. ડંખ ન રહે તો ટેકન ફોર ગ્રાન્ટેડ. એનું સ્મરણ થવું હશે તો થશે, એની કૃપા હશે તો સ્મરણ થશે, નહીં તો જીવ છે પેટકા કરે, જીવ છે તો ખેંચાયા કરે, જસ્ટિફિકેશન કરી લે, અને અંદરની અનેક પ્રકારની ચાલ છે. એ ચાલને રોજબરોજની રીતે ઓળખવાનો ચાવી છે. રામદેવરાય બાપુએ આપી. શબ્દનો વ્યવહાર છે એ ઓછો કરે. ક્રિયામાં સાથે બેસીને જમે, સાથે રહીને કામ કરાવે, જરૂર પડે ત્યારે છૂટા પાડી દે. ચુમ્મોતેરની સાલ પછી એક શક્તિનો પ્રચંડ વિસ્ફોટ થયો. અને એ શક્તિ હતી વક્તૃત્વ શક્તિ, વાણીની શક્તિ. આબુ શિબિરની અંદર સક્રિય ધ્યાન ચાલતું હતું. ઓશોનું સાનિધ્ય હતું, એ કરાવતા હતા. એક તો અંદરની પ્યાસ હતી, ઓશોનું સાનિધ્ય હતું, એટલે એ વખતે કોઈ એવો અવસર આવ્યો, સક્રિય ધ્યાન છે એકદમ ઇન્ટેન્સિટીથી થયું, એકદમ તીવ્રતાથી. અને ધ્યાનનું ચરણ પૂરું થયું તો આખા શરીરની અંદર વીજળીના આંચકા આવે એવા આંચકા આવ્યા. 4 થી 5 આંચકા સ્મૃતિમાં છે. પણ એ આંચકા જોરદાર હતા. શરીર ઊભું રહી શકે એટલી મગજની બેલેન્સ શક્તિ નહોતી રહી. કદાચ અત્યારે પણ ક્યારેક ક્યારેક એવું થાય છે તો એનું મૂળ કારણ કદાચ ત્યાં હોય. શરીર પડી ગયા. ઓશો હતા, દેખતે રહેના सांस को देखे. એટલે અંદર દ્રષ્ટા તો થોડોક હાજર થઈ ગયેલો, શરીરને પડતું જોયું. ધ્યાન પૂરું થયું અને ઓશો સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યા. ધીરે ધીરે ચાલતા આવતા હતા. કાં જોગાનું જોગ હોય, કાં એ રસ્તે નીકળ્યા હોય,
ને કાં મારે એ રસ્તે પડવાનું હોય, ગમે તે હોય, પાસે આવતા જોઈ અને શરીરમાં શક્તિ આવી, બેઠા થઈ અને ચરણ સ્પર્શ કર્યા. પૂરેપૂરા અનુગ્રહના ભાવથી થોડી સેકન્ડોનો એના શરીરને અને આ શરીરને સ્પર્શ થયો. પણ એ શક્તિના બીજ રોપાઈ ગયા. અને એ શક્તિનો વાણી રૂપે વિસ્ફોટ થયો જામનગરની અંદર. જામનગરની અંદર પછી પ્રવચનમાળા શરૂઆત થઈ. પ્રવચનમાળા હતી પતંજલિ યોગ સૂત્રો પરની. શિબિરો ગોઠવાઈ. અત્યારે સ્મૃતિમાં છે કે સવારના 8 થી 12 બોલવાનું, બપોરના 3 થી 7 સૂત્ર, 8 થી 10 પ્રશ્નોત્તરી, 11 થી 2 સંગીત, 2 થી 3 લાખોટા તળાવે ગપાટા રાત્રિના, જે કંઈ આખા દિવસનું હોય એનું મિત્રો, અને 3 થી 5 6 સુધી નિદ્રા. અત્યારે સ્મૃતિમાં છે કે એટલો બધો શક્તિનો પ્રચંડ વિસ્ફોટ હતો. થાક કે કંટાળો જીવનમાંથી ઉડી ગયો. ખિસ્સામાં પૈસો હોય તો ગમે ત્યાં જઈએ એક મોજ આવે. થિયેટરમાં જઈએ કે ક્લબ પાર્ટીમાં જઈએ, બજારમાં જઈએ, ખિસ્સામાં પૈસો જોઈએ. એવી રીતે જીવની અંદર શક્તિ છે એ ભરાઈ ગઈ. બે રીતે. 1 નવેમ્બર પછી લીકેજીસ લગભગ બંધ થઈ ગઈ. લગભગ એ માટે કહું છું, ક્યારેક ક્યારેક ચિંતા સતાવે તો થોડુંક લીક થઈ જાય, પણ જણાક જેટલું કાણું પડે પાછું સમૂહ કરી દઉં એટલે વાંધો ન આવે. ક્યારેક ખીજ ચડી જાય, નેગેટિવ ઇમોશન, ઈર્ષા આવી જાય, પણ ઈર્ષા આવી જાય એની સાથે વિવેકે આવી જાય, એટલે ઝાઝી શક્તિ ઉર્જા વ્યય ન થાય. એ રીતે દરેક સેન્ટરમાં કોઈ રૂપ જોઈ એટલે એટેન્શન ખેંચાય, સિડક્શન ઓફ એટેન્શન. જેવું ચિત્ત ખેંચાય એની સાથે જાગૃતિ આવી જાય, એટલે ઝાઝું ન ખેંચાય. થોડા થોડા લીકેજીસ ચાલ્યા કરે. એટલે લીકેજીસ બંધ થઈ ગયા, બહુ ઓછા થઈ ગયા, સાવ તો બંધ નહીં, તનું. અને બીજી બાજુ કમાણી વધવા માંડી. ફિઝિકલ ફૂડ ઘટવા માંડ્યું, શરીર ઉંમર લાયક થાય એટલે. પણ એર ફૂડ અને ઇમ્પ્રેશન ફૂડ એની ક્વોલિટી સુધરવા માંડી. અને ધીરે ધીરે ભીતરની અંદર ઉર્જા એકઠી થઈ. પણ આ ઉર્જા શારીરિક ઉર્જા નહીં,
વાઇટલ એનર્જી નહીં, સેક્સ એનર્જી નહીં, પણ સેક્સ એનર્જીનું ટ્રાન્સફોર્મેશન. લોઅર ઇમોશન નહીં, સ્નેહ, આસક્તિ એ નહીં, હાયર ઇમોશન, પ્રેમ અને અનુગ્રહ. અને ઇન્ફોર્મેશન નહીં, જ્ઞાન અને દર્શન. એટલે ભીતરની અંદર, થિંકિંગ સેન્ટરની અંદર જ્ઞાન શક્તિ અને દર્શન શક્તિ વધતી જાય છે. દિલની અંદર ભાવ અને પ્રેમ છે, કરુણા છે, અનુગ્રહ છે, વધતો જાય છે. ઇન્સ્ટિંક્ટ સેન્ટરની અંદર સેન્સિટિવિટી વધતી જાય. ફૂલને જોઈએ કે પાંદડાને જોઈએ, જીવજંતુને જોઈએ, આકાશને જોઈએ, દરિયાને જોઈએ, ધરાઈ જાય. ખાલી પક્ષીનો અવાજ સાંભળીએ તો ધરાઈ જાય. અને સીધે સીધું એનું અનુસંધાન થાય સૂર્યની સાથે, આત્મસત્તાની સાથે. અને આત્મસત્તાની સાથે થાય ત્યારે જે લોકો જાગ્યા છે એ કહે છે, અને મારો અનુભવ પણ કહે છે કે એના 3 લક્ષણ છે: સત, ચિત્ત અને આનંદ. ફૂલને જોઈ અને હોવાપણાનું ભાન થાય, ફૂલને જોઈ અને વિવેક જાગે, અવેરનેસ જાગે, કોન્શિયસનેસ જાગે, અને ફૂલને જોઈ અને આનંદ આવે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપ.